રાજકોટની અતુલ બેકરી ઉપર ગંભીર આરોપ લાગ્યા છે। વાસી કેક અને એક્સપાયરી ડેટવાળા ચોકો પોપ આપ્યા। ગ્રાહકના આરોપને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં છે। કેકના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લોકોએ એક્સપાયરી ડેટ જોઈને જ ખાદ્ય પદાર્થ ખરીદવા જોઈએ। આરોગ્ય અધિકારીએ આ નિવેદન આપ્યું છે। નાયબ આરોગ્ય અધિકારી હાર્દિક મહેતા સર આપણી સાથે જોડાયા છે, જે ચેકિંગ ચાલી રહ્યું છે। શું તપાસ હાથ ધરવામાં આવી છે અને શું પગલાં લેવાશે? ગઈકાલે રાત્રે જે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો હતો, તે વાયરલ વિડીયોના અનુસંધાને જે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા હાલ જ્યાં તે નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની અંદર જે છે ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। અને જે વિડીયોની અંદર આપ જોઈ શકો છો કે તેની અંદર જે છે એક્સપાયરી ડેટવાળી વસ્તુ અને વાસી કેક જે છે આપણને જોવા મળી રહી છે। તો તેને અનુસંધાને જે કાંઈ પણ એક્સપાયરી ડેટવાળી વસ્તુ આપણને મળશે તો તેનો અહીંયા સ્થળ પર જ નાશ કરવામાં આવશે। અને જે છે વાસી કેક અને બીજી જે કંઈ પણ વસ્તુઓ અલગ અલગ છે તો તેમના જે છે હાલ નમૂના લેવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। અને અતુલ બેકરી જે એક છે તો તેની રાજકોટમાં બીજી 3-4 બ્રાન્ચો પણ આવેલી છે, તો તે બધી બ્રાન્ચોની અંદર પણ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવશે। વાસી કેક હોય કે એક્સપાયરી ડેટ વાળી વસ્તુ, શું આરોગ્યને નુકસાન થાય? હાલ જે છે ચોમાસાની ઋતુ છે તો પાણીજન્ય રોગચાળો જે છે તેનો આપણે જે છે જોવા મળતો હોય છે। તો આવી વાસી વસ્તુઓ ખાવાને કારણે જે છે એ ટૂંકમાં જે આપણે કહી શકીએ કે ઝાડા ઉલટી છે કે પેટમાં દુખાવો છે કે તો તેવી સમસ્યાઓ આપણને થઈ શકે છે। ઝાડા ઉલટી સહિતની સમસ્યાઓ આ વાસી કેકને કારણે થઈ શકે છે। અતુલ બેકરીનું માત્ર આ એક આઉટલેટ નહીં, પરંતુ રાજકોટના જેટલા પણ આઉટલેટ છે ત્યાં તપાસ કરવામાં આવશે। તમામ કેકના નમૂના પણ લેવામાં આવશે અને જરૂર જણાશે તો વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। 30 જૂને અમે લોકો અહીંયાથી 1 કિલોની એક કેક લઈ ગયા હતા સેલિબ્રેશન માટે। તો એ કેક જે છે એ બહુ જ વાસી અને ખરાબ, ખાવા લાયક ન હતી। અંદરથી એકદમ દરદરી હતી। આપણે સામાન્ય રીતે જોઈએ તો કેકનું ટેક્સચર જે છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી હોય, પણ આ જે કેક છે એ એકદમ અંદરથી દરદરી હતી અને મોઢામાં મૂકીએ તો ઉબકા આવે એ રીતની એની અંદરથી વાસ આવતી હતી। શું ફરિયાદ કરી, શું કીધું છે? અમે લોકો અહીંયા એ કેક બદલવા માટે આવ્યા હતા, એટલે ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે અમે રિફંડ નહીં આપી શકીએ, તમે એની જગ્યાએ બીજી વસ્તુ અમે તમને આપી દઈએ કેકની બદલે। એટલે ત્યારે અમે અહીંયાથી કપકેક્સ અને કેન્ડીઓ લઈ ગયા હતા। એ ટોટલ કેટલી અમારી પાસે લગભગ 20 કે 25 જેટલા કપ ને અમે કેન્ડીઝ લઈ ગયા હતા, એમાંથી પણ લગભગ અડધી વસ્તુ એક્સપાયરી ડેટ વાળી હતી।